મિત્રો ધ્રૂણ રોગ વિશે અને ઘણી બધી બીમારી જે માઇન્ડની છે લોકો જાણતા હોય છે અને નથી પણ જાણતા. પણ એક આજે બા આવેલા છે 88 વર્ષના, એમના સગાવાલાની પરમિશન લઈને આ વિડીયો મૂકે છે, ખાસ કરીને જનજાગૃતિ માટે છે કે ધ્રૂણ રોગમાં શું લક્ષણો છે અને સગાવાલાને શું જાણવા મળતું છે અને જે વ્યક્તિ એમને શું તકલીફ થાય છે. બા તમને શું તકલીફ થાય મને જણાવો પહેલાં. આખા બાદુખી, હા માથું અને ચક્કર આવે. હા, ચક્કર આવે. ચાલો ત્યારે ચક્કર આવે કે બેસીને ઊભા થો ત્યારે ચક્કર આવે? ચક્કર આવે. અને પણ હા, પગોમાં ઘણું રીતે આ પગોમાં. પણ આ તમારી દીકરી છે કે વહુ છે? મારા છોકરાની વહુ. હા, તો એમનું એવું કેવું છે વહુનું આ કે પેલો મારો છોકરો હોય. હા, એમનું એવું કેવું છે કે હમણાં વારંવાર હાથ બહુ ધોવો છો એમ. શું થાય, હાથ કેમ ધોવા પડે છે? એ મારો છોકરો હોય. મેં કીધું એમ સંભળાયું કે ના સંભળાયું? એમાં ઠીક છે, ચક્કર આવે. કરી દઈએ એનું સારવાર. હા, કઈ વાંધો નહીં. હવે તમે બોલો બેન, શું તકલીફ રહે છે ને ક્યારથી? મને શરૂઆતથી મારી થોડી વાત કરો. એમને ચક્કરની ફરિયાદ વધારે, પછી વારંવાર આમ કે બહાર જવું, બાથરૂમ જવું, હા. પગ ધોવા, હાથ ધોવા. હા, હાથ ધોવા, પગ ધોવા એવું કરે. હા. દિવસમાં કેટલી વખત એવું કરે? ચાલુ થઈ જાય ને તો 5-5 મિનિટે ચાલ જ કરે. હા, ચાલ ચાલ કરે. હા. પછી હાથ ધો કરે. હા, પાણી જ આપો, પાણી જ આપો. હા, અને એવું 2 વખત કરે, 3 વખત કરે, 5 વધારે. 1 કલાક કરે, 2 કલાક કરે? સાંજનો સમયથી 2 થી 3 થી ચાલુ થઈ જાય ને તો 5-6 વાગ્યા સુધી ચાલુ જ રહે. ઓહ, રાત્રે તો સૂતી પાણી વખત સુધી ચાલુ જ તો રહે. પાણી તો ખાલી કરી નાખતા હશે ને? એ જ કામ કરે. હા, તમે પૂછો બા કેમ કરો છો તો જવાબ શું આપે? કઈ બોલે જ ના, મને ચક્કર આવે, મને પલાળવા દો, મને ધોવા જ દો, આવો જ શબ્દ કાઢે છે. જાડા થઈ ગયા અને છે. આવું કેટલા દિવસથી થાય? 5-6 મહિનાથી તો ચાલુ જ છે આવું. ઓહો, તો. 5-6 મહિનાથી ચાલુ છે. હા. તો આવું પહેલાં ક્યારે એમને થયું હતું ખરું આટલા ના, લાઈફમાં? એવું કોઈ વખત નથી. અને આ 6 મહિનાથી ચાલુ થયું? હા, એ વધારે ફરિયાદ છે એવું. ઓકે, ખાલી હાથ પગ જ ધોવે અને અહીંથી ત્યાં જાય ત્યાંથી અહીંયા આવે એવું કરે હા, ખરું? એમ જ કરે. દરવાજામાંથી બહાર નીકળે, બાથરૂમ જાય, પાછા હા, આવે, પછી પાછા રિપીટ, હા, પાછા પછી મનમાં કંઈ બોલે કે આમ હા, રટણ કરે એકલા કે? એકલા ચક્કર આવે, ચક્કર હા. આવે, મને આ દુખે, મને ચક્કર આવે, મારી સેવા કરો, હા, એ જ હા, શબ્દો હા, વધારે સેવા કરો એવું બોલે. હા, પછી વારંવાર. બીજું શું બોલે વારંવાર? એ જ ચક્કર ને સેવાનું ને એ જ. મને જાડા થઈ ગયા, મને આ થઈ ગયું ને માથું હા. દુખે, ખભા. પછી ઘરના બધાને વિશે હા, પૂછપૂછ જ હા, કરવાનું હા. વારંવાર. આવું અચાનક જ થયું કે ધીરે ધીરે વધતું ગયું? ધીમે ધીમે વધતું ગયું. ઓકે, જ્યારે પહેલી વખત શરૂઆત થઈ ત્યારે શું લક્ષણ હતા પહેલી વખત? ત્યારે આમ એક ને એક શબ્દ વારંવાર બોલવાનો એ હતું પહેલા. શું બોલતા એવા મેં એક શબ્દો? જમવાના વિશે બોલે, પછી કોઈ મને નોકરી જમવા જતું આપો, રહે. જમવા આપો, જમવા હા, આપો એમ કે? જમવાનું કાં તો કોઈ નોકરી જવા જતું રહે. હા, હા. લાઈટ ના બંધ કરશો, આ ના કરશો, હા, હા. પાણીનું નળ એ કરજો, પાણી ના ખાલી થવા દેશો, આવું હા, બધું હા. વારંવાર એવું એક ને એક વસ્તુ બોલ બોલ કરતા જ હતા. કરવાનું. એવું કેટલા દિવસ રહ્યું હતું એ ટાઈમે? એવું તો મહિનો, 15 દિવસ? વધારે વધારે રહ્યું હમ, હતું. વધારે. ઓકે, આવી તકલીફો વિશે તમને કંઈ જાણકારી પહેલાં હતી? આજે કંઈ તમને? નથી. અમે તો આ ચક્કરની એ હિસાબે જઈ દવાખાના માઇન્ડ એમ. ઓકે, તમે એના માટે આવ્યા છો, હા. પેલી તકલીફ માટે નહીં? એટલે આમ પણ અમને ખબર નહીં કે આ લક્ષણ એ જશે એમ. હા, એટલે તમને આ બીમારી વિશે જાણકારી છે જ નહીં ના. કશું? ગળામાં બહુ દુખે. આ તો અમારા છોરાની વહુ કે તમે અહીં જ લઈને જાઓ એમ, એટલે પછી ઓકે, એ કદાચ જાણતા હશે તો ક્યાંક જો સાંભળ્યું. ગળામાં દુખે, ગળામાં. જોઈ લે બા, એનું પણ જોઈ લે બધું. ગળામાં દુખે. બરાબર છે? બાનો સ્વભાવ કેવો પહેલાંથી? વધારે. પહેલેથી નાનપણથી હા, પહેલેથી જ એમ. સ્વચ્છતા બાબતમાં કેવો એમ? ના, એટલે? હા, આવા દવાખાને જવું બીજાને પણ નહીં કરવા દેતા હોય. ના, અને ઘરમાં ના દવાખાને લઈ જઈએ એટલે જઈને પહેલું નાવું જ, પછી બીજી વાર ઘરમાં ના, મારે નાવાનું જ પહેલું, એ જ શબ્દ. એવું એમના ઘરવાળા પણ એવા હતા કે આ એકલા જ? ના, એ એકલા જ એવા છે. અને હમણાં છે ઘરવાળા કે ના, નથી? ના, નથી. એ ક્યારે ગુજરી ગયા? કેટલો સમય થયો? 2008 થી આ તકલીફ થઈ કે એના પહેલાથી હતી? ના, આ હું કહું ને એ સમયથી જ વધારે. 6 મહિનાથી હમણાં? હા. ઓકે, બીજું કે જ્યારે ઘરવાળા હતા ત્યારે પણ પેલો સ્વભાવ ખરો ચોકસાઈવાળો? હા, ચોખ્ખાઈનો તો ખરો જ. એ એમની પાસે બી કરાવતા ખરા? ના, એમની જોડે નતા પણ બીજા કરાતા, બાળકો સાથે પાસે, વહુ પાસે? હા, ચોક્કસ આ થવું જ જોઈએ, એટલે થવું જ જોઈએ. આપણને બેઠેલા ના જોઈ શકે. હા, આ કર દો, આ કર દો, એવું હા, તો પહેલેથી હા, જ એમ. હા. પછી એવું ખરું કે માનો કે બહાર છોકરાઓ ગયા હોય તો હા. ઘરમાં તો પગ ધોઈને જવાના એમ? એ ખરું, હાથ પગ ધોઈ નાખો, નાઈ નાખો, હા, હા. એ તો વારંવાર થાય અને જ. માની લો કે છોકરા ભલે શૂઝ પહેરીને ગયા હોય તો એવું ખરું. હા, વહુઓ પાસે એવું કરાવતા ખરા?
વહુ નહીં એમ કે ચોખ્ખાઈ જ. રસોઈ બનાવો તો ભાઈ આમ જ હોવું જોઈએ. નાઈને જ જવાનું રસોડામાં, હમ. પછી આ ટાઈમે આમ ના પેસવાનું, આવું બધી પહેલેથી જ નિયમ એમના. એનાથી બીજા લોકોને ક્યારેક કંઈ તકલીફ પડી એવું ખરું કે ઘરમાં વ્યવસ્થા સારી રહેતી? સહન કરી લે. હા 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 ગળામાં દુખે. હા ભાઈ એનું પણ જોઈ લઈએ, એક રિપોર્ટ કરાવી લઈએ છીએ બધો. હા, સારું. મિત્રો આ એક ક્લાયન્ટ છે, મોટી ઉંમરના બા છે. એમનો આ જે વિડીયો ઉતારેલો છે એના સ્પેસિફિક જનજાગૃતિ માટે છે કે ઘણી વખત જેમ કે આ જે આવેલા છે એજ્યુકેટેડ વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા પરિવારના વ્યક્તિઓ છે, પણ ઘણી વખત માઇન્ડની બીમારી, બ્રેઇનની બીમારી વિશે જાણકારીના અભાવના કારણે અને માનસિક બીમારી વિશેની જે આપણે ઘણી વખત સમાજમાં એક ખોટી માન્યતાઓ બેસેલી હોય છે, મગજની બીમારીઓ વિશે પણ માન્યતાઓ ખોટી બેસેલી હોય છે, જેના કારણે એમની યોગ્ય સમયે સારવાર નથી થતી અથવા સારવાર કરી શકતા નથી લોકો ઘણી વખત એ નોલેજના અભાવના કારણે, જેના કારણે સમય સાથે બીમારીઓ વધતી જતી હોય છે. પછી એ જ બીમારીના કારણે ઘણી વખત બીજા લક્ષણો ચાલુ થતા, જેમાં માથું દુખવું, ઊંઘ ના આવી, ચક્કર આવવા, ચીડચીડાપણ થવું, ક્યારેક બીપી વધઘટ થવું, આ બધે પણ બીમારીઓ વધતી જતી હોય છે ને એના કારણોમાં ક્યારેક માઇન્ડની બીમારીઓ જવાબદાર છે, ક્યારેક માનસિક બીમારીઓ પણ જવાબદાર છે અને ક્યારેક મગજની બીમારીઓ પણ જવાબદાર છે. પણ સમાજમાં જે અજ્ઞાનતા છે અથવા આપણે એવું કહી શકાય કે આ બીમારી વિશેનું નોલેજ ન હોવાના કારણે ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિઓ બહુ હેરાન થતા હોય છે. તો આ મિત્રો ફક્ત જનજાગૃતિ માટે આ વિડીયો મૂકેલો છે અને જો કુટુંબમાં કોઈને આવી તકલીફ થાય તો શરમ સંકોચ રાખ્યા વગર એમની વહેલા થકી સારવાર કરાવો. માઇન્ડની ન્યુરોટિક બીમારીઓ છે, જેમાં એક બીમારી છે ઓસીડી, એટલે ધૂનરોગ નામની એક તકલીફ કહેવામાં આવે છે, જે બીમારીની સારવાર ન થવાના કારણે શરીરમાં પછી બ્લડ પ્રેશરની બીમારી, શરીરની બીમારી, મગજમાં પણ નુકસાન થવાની શક્યતા વધી જતી હોય છે. બેડામાં બહુ દુખે આ બે. હા બેડામાં દુખે. હા, એટલે શરીરમાં બધે જ દુખે પછી. હા, અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે સાદી ભાષામાં આપણે એવું કહીએ કે સોફ્ટવેર બગડે તો પછી હાર્ડવેર પણ બગડે. તો આ માઇન્ડની બીમારીના કારણે ક્યારેક શરીર અને મગજને પણ બહુ મોટું નુકસાન થતું હોય છે.